નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કેતન મોલિયા તપોવન સાયન્સ એકેડેમીમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે 11 સાયન્સ ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 5 ગતિના નિયમો એમાં આગળ આપણે અભ્યાસ શરૂ કરીશું. ઓકે, ચાલો નેક્સ્ટ દાખલો છે ઉદાહરણ 5.12. આકૃતિ જુઓ, તમે દોરી નથી, પછી હમણાં આપણે દોરીએ. એક નરમ સમક્ષિતિજ સપાટી પર લાકડાનો 2 કિલોગ્રામ દળનો એક બ્લોક સ્થિર રહેલો છે. તો ચલો પ્રારંભ કહી દઈએ તો એક આપણી પાસે સમક્ષિતિજ સપાટી છે, એની ઉપર લાકડાનો એક બ્લોક છે જે કેવો છે? સ્થિર છે. એક સપાટી છે, ધારો કે આ આખી સપાટી છે, એની ઉપર એક લાકડાનો બ્લોક છે, એની કેવો છે? ત્યાં સ્થિર છે. જ્યારે એનું દળ આપ્યું છે 2 કિલોગ્રામ. તો ચાલો અહીં સ્મોલ m 2 કિલોગ્રામ. જ્યારે 25 કિલોગ્રામ દળના લોખંડના એક નળાકારને આ બ્લોક પર મૂકવામાં આવે છે. હવે આ જે બ્લોક છે, તો અહીંયા લઈ લઉં છું અંતમાં, તો કે આ જે બ્લોક અહીંયા હતો એ બ્લોકની ઉપર એમ કહે છે કે એક નરમ માફ કરજો, એક લોખંડના એક નળાકારને મૂકવામાં આવે છે. બ્લોકની ઉપર એક લોખંડનો નળાકાર મૂકવામાં આવે છે, બરાબર. તો આનાથી શું થાય છે? બ્લોક પર મૂકવામાં આવે છે ત્યારે તળિયું સતત નમતું જાય છે. એટલે જે આ તળિયું છે એ તળિયું આમ નીચે આવતું જાય છે. તળિયું જે છે એ શું થાય છે? સતત નમતું જાય છે. ધારો કે આ તળિયું છે એ નીચે આવતું જાય છે. અને બ્લોક અને નળાકાર બંને એક સાથે 0.1 મીટર સેકન્ડ -2 ના પ્રવેગથી નીચે ઉતરે છે. હવે સમજો, આપણે સપાટી કેવી આપી હતી? નરમ સપાટી હતી કે નહીં? જો, એટલે બ્લોક મૂક્યો તો સપાટી કંઈક દબાણી હશે, પણ સ્થિર થઈ ગઈ. હવે નળાકાર મૂકો એટલે વધારે દબાય, પડે ખબર? નળાકાર મૂકશો એટલે સપાટી કેવી થાય? વધારે દબાશે, બરાબર. તો હવે ધારો કે આ રીતે આપણને રચના જોવા મળે છે કે જે બ્લોક છે એ ધારો કે આ રીતે આવી જાય છે અહીંયા. ચલો, ધારો કે જે સપાટી છે એ નમે છે અને ફાઇનલ સ્થિતિ જો આવી અહીંયા પહોંચે, આ સપાટી અહીંયા પહોંચે, બરાબર. તો જે બ્લોક છે એ બ્લોક કંઈક આ રીતે આવશે અને એની ઉપર જે નળાકાર છે એ કંઈક આ રીતે આવશે, બરાબર. તો આ જે લાઈન છે એ અંતમાં એ નમતી હોય ત્યારે એમ, અને તંત્ર છે એ નીચે તરફ પ્રવેગિત થાય છે. તંત્ર જે છે એ શું થાય છે? નીચે તરફ પ્રવેગિત થાય છે. ચલો, આપને નળાકારનું દળ આપ્યું છે ને કેપિટલ M કહી દો. નળાકારનું દળ કેપિટલ M. ચલો, આ હતું બ્લોકનું દળ અને આ છે નળાકારનું દળ 25 કિલોગ્રામ, બરાબર. ચલો, તળિયું નમતું જાય છે. બ્લોક અને નળાકાર બંને એક સાથે 0.1 મીટર સેકન્ડ -2, એટલે જ્યારે નમતું હોય ત્યારે આપણને પ્રવેગ આપ્યો છે 0.1 મીટર સેકન્ડ -2 ના પ્રવેગથી નીચે ઉતરે છે. બ્લોક અને તળિયા પર તળિયું નમતા પહેલા અને પછી કેટલું ક્રિયાબળ લાગશે? તો ચલો, કોની ઉપર? બ્લોક અને તળિયા પર. તો બ્લોક જે છે, બ્લોક વડે તળિયા પર તળિયું નમતા પહેલા અને પછી કેટલું બળ લાગશે આપણે ગણવાનું. તો ચલો જો, પ્રારંભમાં આ રીતે છે, તો બોલો આ વજન બળ mg લાગે, તો પછી આ લંબ બળ n લાગશે. તો બ્લોક વડે તળિયા ઉપર કેટલું બળ લાગે? તો તળિયા વડે બ્લોક ઉપર જેટલું બળ લાગે તે સ્થિર છે. સ્થિર સ્થિતિમાં n = શું થઈ જશે? mg. તો એનો મતલબ કે n = ચલો m કેટલા? 2, g 10 લેવાના કીધા છે, તો n = 20 ન્યૂટન. ચલો, g 10 લેવાના કીધા છે, તો n = 20 ન્યૂટન. તો આટલું બળ એ બ્લોક વડે તળિયા પર લાગે અને તળિયા વડે બ્લોક ઉપર લાગે, બરાબર. બ્લોક જે છે એ શું કરશે? તળિયા પર લગાડશે અને તળિયું છે એ બ્લોક ઉપર લગાડશે. ચલો, હવે અહીંયા શું થાય છે કે હવે આ પ્રવેગિત થાય છે નીચે. તો જો, નીચે કયા બળ લાગશે? તો કે એક તો સ્મોલ mg લાગશે, બીજું આ નળાકાર જે છે એને કારણે પણ બળ લાગશે કેપિટલ mg, અને લંબ બળ લાગે ઉપર તરફ n આવે છે નીચે પદાર્થ, તો નીચે બળ લાગે mg વત્તા કેપિટલ mg, ઉપર લાગે n. પદાર્થ જાય ગયા નીચે, તો નીચેનું બળ કેવું હોય? મોટું હોય. નીચેનું બળ કેવું હોય? મોટું હોય. તો પછી આપણે આમ લખી શકીએ કે mg વત્તા કેપિટલ mg -n બરાબર તંત્રનું દળ અને તંત્રનો પ્રવેગ. જોજો, નીચે તરફ લાગતા બળમાંથી ઉપરનું બળ બાદ કરવું એટલે પરિણામી બળ આવે, અને પરિણામી બળ એટલે તંત્રનું દળ અને તંત્રનો પ્રવેગ. તંત્રનું દળ એટલે બેનો સરવાળો, તંત્રનો પ્રવેગ એટલે a. તો અહીંયાથી n ને કરતા બનાવો, તો n = ચલો આ સ્મોલ m પ્લસ કેપિટલ M, a. આ બંને પેલી બાજુ જશે,
બરાબર, અથવા તો n ને પેલી બાજુ લઈ જાઓ તો અહીંયાથી આમાંથી કેપિટલ M પ્લસ સ્મોલ m અને g કોમન કાઢું અને આને આ સાઈડ લાવવું એટલે માઇનસ m પ્લસ m ઇન્ટુ a. તો n ઇક્વલ ટુ સ્મોલ m પ્લસ કેપિટલ M g માઇનસ a. આ પેલી સાઈડ ગયા તો આ બાજુ આવ્યા તો n ઇક્વલ ટુ ચલો કુલ દર એટલે આ 2 વત્તા 25 અને g 10 માઇનસ 0.1 તો 27 ગુણ્યા 0.9 માફ કરજો 27 ગુણ્યા 9.9 એટલે n થઈ જશે 267.3 ન્યૂટન. ચલો આ પ્રારંભ અને અંતની વાત થઈ ગઈ 267.3 ન્યૂટન. તો જો બ્લોક વડે તળિયા પર કેટલું બળ લાગશે? બ્લોક વડે તળિયા ઉપર બળ લાગશે બરાબર 20 બરાબર. તો આ n જે છે એ જમીન વડે બ્લોક ઉપર લાગે છે તો સીધી વાત છે ન્યૂટનના નિયમ પ્રમાણે બ્લોક વડે જમીન ઉપર આટલું જ બળ લાગે બરાબર. સેમ અહીંયા આ n જે છે એ કયું છે? જે જમીન છે જમીન વડે તંત્ર પર લાગે છે તો તંત્ર વડે પણ જમીન પર આટલું જ બળ લાગે બરાબર. તો એમ કહેવાય કે બ્લોક વડે તળિયા પર અને પહેલા અને પછી આટલું બળ આપણને લાગશે તો 267.3 ન્યૂટન હવે બળ લાગશે બરાબર. હવે તમને કીધું છે કે આ પ્રશ્નમાં ક્રિયાબળ અને પ્રતિક્રિયા બળની જોડ ઓળખો. એટલે આમાં ક્રિયાબળ અને પ્રતિક્રિયા બળની જોડ કઈ કઈ બને એ આપણે કહેવાની છે. તો ચલો જોડીઓ બનાવીએ. તો પહેલા તો જે એ છે એમાં આપણે વાત કરીએ. હું આખું વાક્ય નથી લખતો, પેમ્પલેટમાં આખા વાક્યો લખ્યા છે, ખાલી તમને સમજાવી દઉં છું. પહેલા જે એ છે એની વાત કરીએ તો એમાં એ જે છે એમાં ક્રિયા અને પ્રતિક્રિયા બળોની જોડ કઈ કઈ આવી શકે વિચારો. તો જો એક તો બ્લોક વડે પૃથ્વી પર ને પૃથ્વી વડે બ્લોક ઉપર બરાબર. બ્લોક જે છે ધારો કે એક ક્રિયા કહી દઈએ આપણે ક્રિયાબળ તો કે બ્લોક વડે પૃથ્વી પર જે ગુરુત્વાકર્ષણ બળ લાગે તે બરાબર. અને કેટલું બળ લાગશે તો કે 20 ન્યૂટન આપણે જે ગણ્યું તે. તો પછી એનું પ્રતિક્રિયા બળ કયું કહેવાય? પ્રતિક્રિયા બળ તો કે પૃથ્વી વડે બ્લોક ઉપર લાગશે અને એ પણ 20 ન્યૂટન છે. બોલજો ખબર પડે બરાબર. બ્લોક જે છે એ પૃથ્વી પર લગાડશે તો પૃથ્વી છે એ બ્લોક ઉપર લગાડશે. બ્લોક વડે પૃથ્વી પર લાગતું બને પૃથ્વી વડે બ્લોક ઉપર લાગતું બને. હવે જોજો પૃથ્વી બ્લોક ઉપર નીચે બળ લગાડશે. પૃથ્વી જે છે એ બ્લોકને નીચે ખેંચે તો બ્લોક પૃથ્વીને ઉપર ખેંચે. બોલો એટલે પેલું આવશે એ ઉધ્વ દિશામાં, બીજું આવશે એ અધો દિશામાં. બોલજો ખબર પડે. પૃથ્વી છે એ બ્લોકને ક્યાં ખેંચશે? નીચે. તો બ્લોક પૃથ્વીને ક્યાં લઈ જશે? ઉપર. ચલો ખબર પડી આટલી. ઓકે. બીજું બ્લોક જે છે બ્લોક એના વડે તળિયા પર એક જોડ બની શકે. બ્લોક વડે તળિયા પર આ પહેલી જોડ થઈ ગઈ. ચલો બીજી લઈ લઈએ. ધારો કે હું ક્રિયાબળ કહી દઉં બ્લોક વડે તળિયા પર તો પછી પ્રતિક્રિયા તળિયા વડે બ્લોક પર. બ્લોક જે છે બ્લોક એ બ્લોક તળિયાને આમ ધક્કો મારશે આમ નીચે બરાબર. તો પછી તળિયું જે છે એ બ્લોકને ક્યાં લઈ જશે? ઉપર ધક્કો મારતું હશે ન્યૂટનના ત્રીજા નિયમ પ્રમાણે. બ્લોક જે છે એ તળિયાને નીચે તરફ ધક્કો મારશે તો તળિયું છે એ બ્લોકને ઉપર તરફ ધક્કો મારશે બરાબર. તો આ પહેલું ઉદાહરણ છે એમાં તમે આ બે બરાબર ક્રિયા અને પ્રતિક્રિયા બળોની જોડની ચર્ચા કરી શકો. ચલો હવે બીજું લઈએ. એમાં ક્રિયા અને પ્રતિક્રિયા બળની ચર્ચા કરીએ. બી જે છે એમાં સેમ પહેલાની જેમ જ લખાય. તંત્ર વડે પૃથ્વી પર અને પૃથ્વી વડે તંત્ર પર. તો જો પૃથ્વી જે છે એના વડે તંત્ર ઉપર બળ લાગશે તો પછી તંત્ર વડે પૃથ્વી પર બળ લાગે બરાબર. તંત્ર વડે પૃથ્વી પર બળ લાગે તો પૃથ્વી વડે તંત્ર પર બળ લાગે. ચલો તંત્ર વડે પૃથ્વી પર કેટલું બળ લાગે તો કે આટલું જ લાગે ને. બોલજો ખબર પડે. તંત્ર વડે પૃથ્વી ઉપર બળ કેટલું લાગશે તો કે આટલું કેપિટલ mg વત્તા સ્મોલ mg. તો જો એ આપણે મારે ગણવું હોય તો કેપિટલ M વત્તા સ્મોલ m ગુણ્યા g. ચલો કેપિટલ M કેટલા 25 વત્તા 2 ગુણ્યા g 10 એટલે 27 270 ન્યૂટન. તો ચલો આ કેટલું 270 ન્યૂટન. તો આ પણ 270 ન્યૂટન. ચલો પૃથ્વી તંત્ર ઉપર ક્યાં બળ લગાડશે? આમ નીચે ખેંચશે તો તંત્ર પૃથ્વીને ઉપર ખેંચશે. બોલો તંત્ર અને પૃથ્વીની આ એક જોડ વિચારી શકાય. સેમ હવે પહેલાની જેમ જ બીજી ક્રિયા કહી દઉં પ્રતિક્રિયા કહી દઉં
ચલો બીજી જોડ, તંત્ર જે છે અથવા તો બ્લોક, તંત્ર લે છે, તંત્ર છે એ આખું તંત્ર આવી ગયું, તંત્ર છે એ તળિયા પર નીચે બળ લગાડશે, તંત્ર એ તળિયા પર નીચે લગાડશે, તો પછી તળિયું એ તંત્ર પર ઉપર લગાડે, તંત્ર આખું તળિયા ઉપર બોલો નીચે ધક્કો મારે કે નહીં, તો પછી તળિયું એ તંત્ર ઉપર બળ લગાડશે, બરાબર. તો તંત્ર અને તળિયું આ એક પ્રકારની ક્રિયા અને પ્રતિક્રિયાની જોડ કહેવાય. બીજું જો અહીંયા બ્લોક અને નળાકાર સંપર્કમાં છે કે નહીં, તો હું એક આવું લઈ શકું કે નળાકાર બ્લોક ઉપર બળ લગાડે, નળાકાર બ્લોક પર લગાડે, તો એની પ્રતિક્રિયા શું થશે, તો કે બ્લોક નળાકાર ઉપર લગાડશે, નળાકાર છે એ બ્લોક પર લગાડે, તો બ્લોક નળાકાર ઉપર લગાડે, તો નળાકાર બ્લોક ઉપર નીચે લગાડશે બળ, તો બ્લોક નળાકાર ઉપર લગાડશે. એટલે આ પ્રમાણે બધી કેટલીક જોડો બને એમ, હું ક્રિયા અને પ્રતિક્રિયા બળની આવી ઘણી બધી જોડ તમે આમ વિચારી શકો એમ. આપણે બેઝિકલી એક એક બબે લખવાની હોય. ચાલો ક્લિયર થઈ ગયું. તો બોલો આમાં પહેલા સ્થિર હતો એટલે n = mg લેવાય છે, એ કામ પૂરું થઈ ગયું. હવે બંને એક સાથે પ્રવેગિત થાય છે, પ્રવેગિત થાય તો નીચે બળ લાગશે, આ બે ઉપર લાગે n, જાય નીચે, બરાબર, જાય છે નીચે, તો પછી આ બળમાંથી n ને બાદ કરો એટલે લાગશે M પ્લસ m ઇન્ટુ a. પરિણામી બળ એટલે તંત્રનું દળ અને એનો જ પ્રવેગ, તંત્રનું દળ અને તંત્રનો પ્રવેગ, એમાંથી n ને કરતા બનાવ્યા એટલે આટલું બળ લાગે. ચલો પહેલા જોડમાં બ્લોકનું પૃથ્વી વડે, પૃથ્વીનું બ્લોક વડે, બરાબર. બીજામાં બ્લોકનું તળિયા પર, તો તળિયાનું બ્લોક ઉપર. પછી બીજામાં સેમ પેલું જેવું પૃથ્વી તંત્ર વડે, પૃથ્વી પર એટલે પૃથ્વી તંત્ર પર લગાડે, તંત્ર પૃથ્વી પર લગાડે. કેટલું લગાડે? 270. આ નહીં, આ તો પ્રવેગિત થતું હોય ને ત્યારની વાત છે. પછી સ્થિર થઈ જાય, તંત્ર સ્થિર થાય ને પછી આ બરાબર, આ જે તળિયું છે દબાતું જાય, દબાવ્યા જ રાખે, દબાવ્યા જ રાખશે ના, સ્થિર થાય, તંત્ર સ્થિર થશે ને પછી આ જોડની આપણે વાત કરીએ છીએ, બરાબર. તો 270, તો તંત્ર તળિયા પર લગાડે, તળિયું તંત્ર પર લગાડે, નળાકાર બ્લોક પર લગાડે, બ્લોક નળાકાર પર લગાડે. તો આ રીતે આપણે ક્રિયા અને પ્રતિક્રિયા બળોની જોડ જે આપણે કીધી હતી એ જોડ તમે વિચારી શકો. ઓકે, તો ખબર પડી ગઈ દાખલામાંથી, બરાબર. ચાલો નેક્સ્ટ દાખલો છે 15 સેમી ત્રિજ્યા. તો અહીં કેપિટલ R બરાબર 15 સેમી, 0.15 મીટર. એક તકતી 33½ રિવોલ્યુશન પર મિનિટ એટલે ઓમેગા આપ્યું છે, કોણીય વેગ 33/3 રિવોલ્યુશન પર મિનિટ. જોજો હવે રિવોલ્યુશન એટલે કે પરિભ્રમણ, પણ પહેલાં તો આ સમજો 33 ½ આનું તમને સાદુરૂપ નાનપણમાં તમે શીખી ગયા હોય કે આને આ રીતે ગણવામાં આવે, 33 × 3 એટલે 99 + 1 એટલે 100/3. રિવોલ્યુશન એટલે પરિભ્રમણ. શું છે? પરિભ્રમણ પર મિનિટ. તો ઓમેગા ચેપ્ટર નંબર 4 માં આવી ગયો. ચેપ્ટર નંબર 4 માં જ્યારે નિયમિત વર્તુળમય ગતિ હતી એમાં v તમે સૂત્ર સાબિત કર્યું, v = R ઓમેગા. આવું સૂત્ર તમે ચેપ્ટર નંબર 4 માં સાબિત કર્યું હોય છેલ્લી થિયરીમાં, v = R ઓમેગા, બરાબર. અને જો ન યાદ હોય તો આપણે વિડીયો જોઈ લેવાના એક વખત ચેપ્ટર નંબર 4 મારા, બરાબર. તેમાં તમને ખ્યાલ આવશે કે 100/3 પરિભ્રમણ પર મિનિટ એટલે એ ઓમેગાનો એકમ છે કોણીય વેગ. શું છે? કોણીય વેગ. હવે ખરેખર કોણીય વેગનો એકમ પરિભ્રમણ ન ચાલે, એનો એકમ ત્યારે પણ મેં તમને કીધેલું, ડિસ્કસ કરેલી કે ભાઈ એનો એકમ જે છે ને એ રેડિયન પર સેકન્ડ હોય, પરિભ્રમણ પર મિનિટ નો ચાલે. તો એને તમારે રેડિયન પર સેકન્ડમાં ફેરવવું પડે. તો આ 100/3 ગુણ્યા એક પરિભ્રમણ એટલે 2π રેડિયન, એક પરિભ્રમણ એટલે 2π રેડિયન. આ યાદ રાખવાનું હંમેશા. એક વર્તુળમય ગતિમાં એક ભ્રમણ એટલે કેટલું ખૂણો થાય? 2π. મિનિટ તો 60 સેકન્ડ. એટલે ઓમેગા તમને ફાઇનલી મળશે 100 × 2 × 3.14 ભાગ્યા 3 × 60. તમે આટલું કરશો એટલે મળશે તમને 3.489 રેડિયન સેકન્ડ ઇનવર્સ. થોડીક બાબત યાદ રાખજો, ફરીથી બધા ડિટેલમાં ચેપ્ટર નંબર 7 માં આવશે ચાક ગતિમાં, બરાબર. પણ જો તમે ત્યાં આ બાબતની ચર્ચા કરી હોય, રેડિયન પર સેકન્ડ એનો એકમ આવે તો તમને બહુ ઇઝીલી આ ખ્યાલ આવી જશે. ચાલો હવે
તકતીના કેન્દ્રથી બે સિક્કાઓ 4 સેમી અને 14 સેમીને અંતરે મૂકેલા છે. તો જો તમને પહેલા તો તકતી આપી હતી એક, આ તકતી છે, આ એની ભ્રમણાક્ષ, એ ભ્રમણ કરે છે, ઓમેગા એનો કોણીય વેગ છે. હવે તકતીના કેન્દ્રથી 4 અને 14 સેમીના અંતરે બે સિક્કા મૂક્યા છે, એક 4 સેમીએ બીજો 14 સેમીએ. બરાબર, એક સિક્કો મૂકેલો છે એમ, એક 4 મૂક્યો છે, બીજો 14 મૂક્યો છે. હમણાં હું એક જ મૂકું છું. દૂર મૂકેલા જો સિક્કા અને તકતી વચ્ચેનો ઘર્ષણાંક એટલે તમને મ્યુ આપ્યો છે, તમે મ્યુએસ પણ કહી દો 0.15 હોય તો સિક્કો તકતી, કયો સિક્કો તકતી સાથે ભ્રમણ ચાલુ રાખશે, કયો છે એ ભ્રમણ ચાલુ સમજો. થાય શું ખબર, પંખો છે, ધારો કે પંખો છે સ્થિર છે, એક કામ કરો એની ઉપર કોઈ પદાર્થને મૂકો, પછી પંખાને ફેરવો, શું થશે? એ પદાર્થ ક્યાં જશે? બહાર તરફ ધકેલાઈ જાય કે નહીં, બહાર તરફ. તો સેમ એ જ વસ્તુ અહીંયા થાય કે તકતી જ્યારે ભ્રમણ કરશે એટલે સિક્કા ઉપર આ દિશામાં બળ લાગશે. તકતી જ્યારે ભ્રમણ કરશે એટલે આપણો જે સિક્કો હોય અહીંયા, તો એની ઉપર આ દિશામાં શું થશે? બળ લાગશે, આ દિશામાં. ખબર પડે? બરાબર. પણ જો એ સરકે નહીં તો એનો મતલબ કે આ દિશામાં શું લાગશે? એની પર ઘર્ષણ બળ. તકતી છે સિક્કા પર આ દિશામાં બળ લગાડશે ને આ દિશામાં ફેંકવાનો પ્રયત્ન કરશે, પણ જો એ સરકતો ન હોય તો આ દિશામાં શું લાગશે? ઘર્ષણ બળ એને અટકાવી દેશે. બીજા કયા બળો લાગશે? તો કે એક તો લાગે વજન બળ mg અને બીજું લાગશે લંબબળ n. એક વજન બળ mg લાગે, બીજું કયું બળ લાગે? લંબબળ n લાગે. ધારો કે અત્યારે જે મેં આ સિક્કો અહીંયા મૂક્યો છે, ધારો કે r અંતરે મૂકેલો છે, એટલે કે એ જ્યાં ભ્રમણ કરશે તો એના વર્તુળ માર્ગની ત્રિજ્યા છે r. સિક્કો જે મૂક્યો છે ને ક્યાં મૂક્યો છે? r અંતરે, એટલે ભ્રમણ કરે તો વર્તુળ માર્ગની ત્રિજ્યા એની r જેટલી છે. આપણે એ કહેવાનું છે કે કયો સિક્કો તકતી સાથે ભ્રમણ ચાલુ રાખે. બરાબર. તો આપણે શું ગોતી લઈએ કે સિક્કો જે છે એ ક્યાં સુધી અહીંયા સ્થિર રહી શકે? સિક્કો છે અહીંયા ક્યાં સુધી સ્થિર રહી શકે? કેટલા અંતરે હું સિક્કાને મૂકું તો એ સ્થિર રહી શકે? મેક્સિમમ અંતર કયું? એમ કે એનાથી વધારે અંતરે મૂકું તો સિક્કો શું થાય? ફેંકાઈ જાય. મતલબ કે આપણે ચર્ચા કરવાની છે પદાર્થ સરકે નહીં એની. તો પદાર્થ સરકે નહીં એની કન્ડિશન તમને કીધેલી છે કે fs is less than or equal to fs maximum. fs is less than or equal to એ કન્ડિશન કોની છે? પદાર્થ સરકે નહીં તેની. તો જોજો, ધ્યાન આપજો કે હવે પદાર્થ સરકે નહીં તેની શરત, તો fs is less than or equal to fs maximum હોવું જોઈએ. ચલો, fs કેટલું લાગે? તો કે f જેટલું. અને આ f એને કહેવામાં આવે કેન્દ્રથી વિરુદ્ધ દિશામાં લાગે એટલે એને કહેવાય કેન્દ્ર ત્યાગી બળ. કયું બળ કહેવાય? કેન્દ્ર ત્યાગી બળ. બરાબર. અને એ કેન્દ્ર ત્યાગી બળનું મૂલ્ય એ કેન્દ્રગામી બળ જેટલું જ હોય. હંમેશા યાદ રાખવાનું કે કોઈ પણ પદાર્થ ઉપર કેન્દ્ર ત્યાગી બળ કેટલું લાગે? તો કે જેટલું કેન્દ્રગામી બળ લાગતું હોય ને એટલું જ, ખાલી ફરક એટલો હોય કે વિરુદ્ધ દિશામાં લાગે. પદાર્થની ઉપર જેટલું કેન્દ્રગામી બળ લાગતું હોય એટલું જ શું લાગે એની પર? કેન્દ્ર ત્યાગી. પણ હવે સમજો કઈ રીતે? તો કે પદાર્થ તમે આમ ફેરવો છો, ધારો કે દોરી સાથે પથ્થરને બાંધી તમે ફેરવો છો, તો તણાવ બળ એને ફેરવશે, પણ સાથે સાથે એની પર બહારની દિશામાં પણ બળ લાગશે. ક્યારે ખબર પડે? તો કે તમે જેવો વેગ એનો વધારશો તો એ તૂટી જશે. તૂટી કેમ જાય? તો કે બહારની દિશામાં લાગતું બળ કેવું થયું? વધી ગયું. બોલ્યો? ખબર પડે? બરાબર. એટલે કોઈ પણ પદાર્થ જે ચાક ગતિ કરતો હોય, ભ્રમણ કરતો હોય, તો એની પર કેન્દ્રગામી બળ એને ભ્રમણ કરાવડાવે. અને એ જો ભ્રમણ ઝડપથી થાય, વધુ થાય, તો શું થશે? કેન્દ્ર ત્યાગી બળ એને બહાર ફેંકી દેશે. એટલે ઘર્ષણ બળ જે છે, ઘર્ષણ બળ એ શું થશે? મહત્તમ બની જશે. અને એનાથી ઝડપથી ફેરવો તો પછી આ બળ જે છે શું કરશે? ને બહાર તરફ ફેંકી દેશે. ખબર પડે? અહીંયા ઘર્ષણ બળ છે એ કેન્દ્રગામી બળ પૂરું પાડે, પણ ઘર્ષણ બળનું મૂલ્ય જે છે mv² પણ r આપણે લઈએ તો અમુક વેગ વધે ત્યાં સુધી ઘર્ષણ બળ જે છે એ વધશે, મહત્તમ થઈ જશે. એની પછી પણ જો વેગ વધે, સમજો કે ભાઈ fs જે છે fs ઇક્વલ ટુ આપણે mv² પણ r લે, કારણ કે કેન્દ્ર તરફ લાગે. તો જેમ વેગ વધારતા જશો તેમાં વધશે, પણ આ ક્યાં સુધી વધે? fs મેક્સિમમ સુધી વધશે ત્યારે આપણને આનો મહત્તમ વેગ મળશે. જો એની કરતાં વધારે વેગ થશે તો પછી હવે આ ઘર્ષણ બળ લાગશે નહીં, પરિણામે શું થશે? બહાર ફેંકાઈ જાય. જે એવું બતાવે છે કે આ દિશામાં એક બળ લાગે છે.
તો પદાર્થ પહેલા કેમ નહોતો ફેંકાતો? કારણ કે પહેલા આ દિશામાં લાગતું બળ અને આ દિશામાં લાગતું બળ બંને કેવા હતા? સમાન હતા. પદાર્થ જો ત્યાં સ્થિર હોય, બરાબર, આ જે સિક્કો છે ત્યાં સ્થિર હોય, તો એનો મતલબ કે આ દિશામાં લાગતું બળ અને આ દિશામાં લાગતું બળ બંને કેવા હતા? સમાન હતા. પછી કેમ ફેંકાઈ ગયો? તો એવું ઉલ્લેખ કરે છે કે આ દિશામાં બળનું મૂલ્ય Fs મેક્સિમમ કરતાં પણ વધી ગયું. આ સરખો ખ્યાલ આવ્યો હશે તમને. અને જો વધારે તમારે ડિટેલમાં ચર્ચા કરવી હોય તો JEE તમારે આનો કન્સેપ્ટ છે જ, કેન્દ્રગામી બળ અને કેન્દ્ર ત્યાગી બળ. પણ ચલો, મેઇનલી તમારે શું યાદ રાખવાનું? કેન્દ્રગામી બળનું મૂલ્ય કેન્દ્ર ત્યાગી બળ જેટલું જ હોય, ખાલી દિશા વિરુદ્ધ હોય. ઓકે, ચાલો. તો Fs કેન્દ્ર તરફ લાગે છે. જો એનો વેગ v હોય તો mv²/r ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ Fs મેક્સિમમ એટલે μsn. અને આકૃતિ ઉપરથી n = mg લખાય, તો mv²/r ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ μsmg. બરાબર. હવે તમને હમણાં કીધું કે v બરાબર r ઓમેગા સૂત્ર ચેપ્ટર 4 છેલ્લા પોર્શનમાં સાબિત કર્યું હોય, તો v બરાબર r ઓમેગા મૂકો તો એક તો mm ઉડી ગયા, તો અહીંયાથી જશે r²ω²/r ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ μsg. એક r ઉડી જાય તો આવશે r² ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ μsg. તો r ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ μsg/ω². તો r ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ μs.15. g આપને કંઈ કીધો નથી તો 9.8 લઈ લઈએ. અને ω² આપણી પાસે છે 3.489 એનો વર્ગ. તો આટલું કેલ્ક્યુલેશન કરો. બરાબર. કેટલું થશે? જો 0.15 ગુણ્યા 9.8 અથવા તો જી, જો કે સ્વાધ્યાયના દાખલામાં મોટા ભાગે આપણે જી 10 લીધા છે, 10 લઈ લઈએ. 10 ભાગ્યા 3.489 એટલે થઈ જશે 0.1232 મીટર. મતલબ કે r ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 12.32 મીટર. તો આ આન્સર કેના પરથી આવ્યો? પદાર્થ સરકે નહીં. તો જો ત્રિજ્યા એટલે કે કેન્દ્રથી એનું અંતર 12.32 જેટલું અથવા એનાથી ઓછું હોય તો એ સરકે નહીં, પણ એનાથી વધારે હશે તો ખસી જશે. તો જો અહીંયા 2 હતા, 4 અને 14, તો હવે r 4 લેસ ધેન r હોવાથી તે સિક્કો તકતી સાથે ભ્રમણ ચાલુ રાખે છે તથા 14 r હોવાથી તે સિક્કો ફેંકાઈ જાય છે. બોલો, ખબર પડી? આ સરખો દાખલામાં ખ્યાલ આવ્યો હશે. આમાં ખાસ જોજો, આ ખાસ તમને ખબર પડવી જોઈએ. જેટલું કેન્દ્રગામી બળ લાગે એટલું જ કેન્દ્ર ત્યાગી બળ લાગે. તો તમને એમ થાય કે સર તો પદાર્થ એમને એમ ન રહીએ, તો એમને એમ જ રહીએ છે ને, ત્યાં જ છે. પણ ક્યારે ફેંકાશે? તો કે આ મહત્તમ સુધી પહોંચી જશે ત્યાં સુધી આ સ્થિર રહેશે. જો તમે ઝડપ એટલી બધી વધારો કે જેથી આ બળ જે છે 12 તરફ લાગે, mv²/r લાગે, ઝડપ એટલી બધી વધી જાય કે પછી Fs મેક્સિમમ કરતાં પણ વધે, તો પછી શું થાય? સિક્કો બહાર ફેંકાઈ જાય. તો એને આપણે જો 12.32 સેન્ટીમીટર કરતાં વધારે અંતરે રાખશું તો શું થશે? એની પર બળનું મૂલ્ય વધી જશે અને પરિણામે સિક્કો ફેંકાઈ જાય. તો આપણે જવાબ આપ્યો તકતી સાથે ભ્રમણ ચાલુ રાખશે. કોણ? 4 સેમી વાળો જે છે એ તકતી સાથે ભ્રમણ ચાલુ રાખશે અને 14 સેમી વાળો છે એ તકતીથી ફેંકાઈ જશે. ઓકે, ખ્યાલ આવી ગયો આખો દાખલામાં? ચલો, નેક્સ્ટ દાખલો છે સ્વાધ્યાયનો 5.23. સમજાવો શા માટે. પેલું કીધું છે ખાલી અવકાશમાં ઘોડો ગાડીને ખેંચી અને દોડી શકતો નથી. ખાલી અવકાશ, બરાબર, ખાલી અવકાશ. આપણે ખ્યાલ છે કે ભાઈ ઘોડો જે છે એ ગાડી પર બળ લગાડશે, પરિણામે માફ કરજો, ઘોડો જે છે એ ગાડીને ખેંચવા માટે જમીન પર એ શું કરશે? એ આઘાત લગાડશે અને પરિણામે પ્રત્યાઘાત મળશે અને પરિણામે ઘોડો છે એ ઘર્ષણને કારણે ગાડીને ખેંચી શકશે. બરાબર. હવે પણ ખાલી અવકાશ છે. ખાલી અવકાશ હોય તો આવા આઘાત અને પ્રત્યાઘાતી બળો લાગવાના નથી. ઘોડો જે છે એ પૃથ્વી પર, જમીન પર આઘાતી બળ લગાડશે, પણ એ પૃથ્વી જ ન હોય તો એને પ્રત્યાઘાત મળવાનો નથી. અને પ્રત્યાઘાત ન મળે તો શું થાય? એને ખેંચીને આગળ, એટલે ઘોડો આગળ વધી જ ન શકે એમ. બરાબર. તમે જોયું હશે કે જે અવકાશમાં જે પેલા આપણે સાયન્ટિસ્ટો છે સ્પેસ વોક જે કરે, એરોનોટિક્સ જે બધા છે,
બરાબર, એરોનોટ્સ તે બરાબર સ્પેસ વોક કરે એટલે એમાં શું હોય છે કે એને દોરડા સાથે બાંધેલા હોય છે. કેમ? તો કે ભાઈ જો એ દોરડું છૂટી જાય તો સ્પેસમાં તો શું છે, બળ લાગતું નથી, પરિણામી બળ એની પર 0 હોય છે. પરિણામી બળ 0 હોવાથી શું થાય, જે સ્થિર હોય તો સ્થિર અને ગતિ કરતા હોય તો અચળ વેગી ગતિ ચાલુ રાખે. ખબર પડે? એટલે ધારો કે સંપર્ક છૂટી ગયો તો શું થાય, જ્યાં છે ત્યાં રહેશે, એ પછી આગળ આવી શકશે નહીં. એ ભલે ગમે એટલા એના હાથ પગ હલાવે પણ એને પ્રત્યાઘાતી બળ જ નહીં લાગે તો પછી આગળ જઈ શકશે નહીં. તો સેમ એ જ વસ્તુ ઘોડા સાથે બને. બરાબર. બીજું, ઝડપથી ગતિ કરતી બસ એકાએક અટકે ત્યારે મુસાફરો તેમની બેઠકની આગળ તરફ ફેંકાય છે. ચલો, બસ ગતિ કરે છે, બસ ઝડપથી ગતિ કરે છે, જ્યારે અટકે એટલે મુસાફરો આગળ તરફ ધકેલાય છે. કેમ? તો એનું તમને ઉદાહરણ મેં સમજાવ્યું છે. બરાબર, કે બસ ગતિ કરતી હોય તો આપણા શરીરનું જડત્વ શું છે કે ગતિ કરવાનું. હવે એકાએક બસ અટકે એટલે આપણો જે શરીરનો નીચેનો ભાગ છે એ સ્થિર થાય, પણ ઉપરના ભાગનું જડત્વ શું છે, ગતિ કરવાનું. એટલે એ શું કરશે, ગતિ ચાલુ રાખશે અને પરિણામે શું થશે, આપણું શરીર આગળ તરફ નમશે. બરાબર, તમને આગળ સમજાવેલું છે. સી, ઘાસ કાપતા મશીનને ધકેલવા કરતાં ખેંચવાનું સહેલું છે. હવે સમજો, દાખલા તરીકે મારી પાસે આ ઘાસ કાપવા માટેનું ધારો કે મશીન છે. હવે ઘાસ તમે બે રીતે કાપી શકો. કાં તો તમે આને ખેંચો, આમ ખેંચતા જાઓ, અથવા તો તમે શું કરી શકો, એને ધકેલો એટલે આમ બળ લગાડો તમે આમ. કાં તો એને તમે આમ ખેંચતા જાઓ, એને ખેંચતા જશો એટલે શું થશે, ઘાસ કપાતું જશે. અથવા એને આમ ધકેલતા જાઓ તો પણ ઘાસ કપાય. તો પ્રશ્ન એ છે કે ઘાસ કાપતા મશીનને ધકેલવા કરતાં ખેંચવાનું સહેલું છે. આ એમ કે સહેલું છે, ધકેલવા કરતાં ખેંચવું સહેલું છે. કેમ? સમજો કે અહીંયા કેટલા બળો લાગતા હોય, તો કે એક તો લાગે વજન બળ mg, બરાબર, અને લંબ બળ લાગશે m. ક્લિયર? ચલો, તમે આ દિશામાં બળ લગાડો છો તો પછી આ એક બળ લાગશે, અહીંયા ઘટક પડશે, બરાબર, જે F1 કહી દઉં. એક ઘટક આ પડશે જેને હું F2 કહી દઉં. અને આ દિશામાં જશે એટલે ઘર્ષણ લાગશે, ધારો કે આ બાજુ Fk. બોલો, ખબર પડી આટલી? ઓકે. તો હવે જો આમાં mg જે છે એ નીચે લાગે છે, આ તો લાગવાનું બરાબર, બંને કિસ્સામાં લાગશે એટલે એને કઈ જરૂર નથી, આ ઘર્ષણ તો લાગવાનું જ છે. mg એક નીચે લાગે અને ઉપર n અને F2 લાગે. ક્લિયર આટલું? હવે આમાં જુઓ, આમાં mg લાગશે નીચે. હવે આમ તમે ખેંચો છો એટલે સ્વાભાવિક છે ઘર્ષણ આ દિશામાં લાગશે. ચલો, આ F જો હોય તો એના બે ઘટક પડશે અહીંયા. ધારો કે આને હું F1 કહી દઉં ને આને હું F2 કહી દઉં, અને બીજું લાગશે એક લંબબળ n. હવે જોજો, નીચે કેટલા લાગ્યા, F2 અને mg, ઉપર કેટલું લાગ્યું, n. બોલો, ખબર પડે? તો બોલો કેમાં સહેલું પડે, એને ખેંચવું સહેલું પડે કે ધકેલવું સહેલું પડે? સીધી વાત છે કે શું સહેલું પડશે, એને ખેંચવું. કેમ? તો કે ઉપર બે બળ લાગે છે, નીચે ખાલી mg જ લાગે છે, અને પરિણામે શું થશે, આનું વજન ઓછું અનુભવાશે. જ્યારે આમાં જો mg અને F2 બંને લાગે છે એટલે નીચે વજન કેવું અનુભવાય, વધારે અનુભવાય ને પરિણામે શું થાય, તમે ખેંચો એની કરતાં ધકેલવામાં તમારે વધારે પ્રયત્ન કરવો પડે. ખબર પડે? તો ધ્યાન રાખવું, ફિઝિક્સ તમને ઘાસ કાપતા પણ શીખવાડે. ઓછી મહેનતે તમારે વધારે ઘાસ કાપવું હોય તો તમારે એને શું કરવું જોઈએ, મશીનને ખેંચવું જોઈએ. મશીનને આમ શું કરવું જોઈએ, આમ ધક્કો નહીં મારવો જોઈએ, પણ શું કરવું જોઈએ, ખેંચવું જોઈએ. મતલબ કે તમારી પાસે જે મશીન છે, મશીન એકનું એક જ હોય, એ મશીનનું હેન્ડલ હોય, એ મશીનને તમે આ રીતે લઈ જઈ શકો, બરાબર. એની જગ્યાએ તમે શું કરો, આમ ફેરવીને એને આમ લઈ જાઓ તો તમને એ વધારે સરળતાથી ઘાસ કાપી શકો. ઓકે. ચલો, નેક્સ્ટ છે, ક્રિકેટર કેચ પકડવા દરમિયાન તેના હાથ પાછળ તરફ ખેંચે. ચલો, આ ઉદાહરણ તમને સમજાવેલું મેં ન્યૂટનના ગતિના બીજા નિયમમાં, બરાબર. અનુભવી ખેલાડી અને નવો ખેલાડી કેચ કરતી વખતે અનુભવી ખેલાડી હાથ પાછળ લે છે. કેમ? તો કે એ બોલ સાથેનો સંપર્ક સમય વધારે છે, પરિણામે બળ કેવું થાય છે, ઓછું અસરકારક થાય છે. જ્યારે પેલો જે નવો ખેલાડી છે તે શું કરે છે, ફોર્મમાં તરત જ જે કેચ છે એ પકડે છે, ને પરિણામે સંપર્ક સમય ઓછો હોય છે, બરાબર. ને પરિણામે શું થાય છે, બળ વધુ અસરકારક બને છે. જ્યારે પહેલામાં સંપર્ક સમય વધવાથી બળ ઓછું અસરકારક થાય છે અને શરીરને એટલે કે હાથને ઈજા થતી નથી, બરાબર. તો 4 વાક્યો આ પ્રમાણે સમજાય. તમને જે મટીરિયલ આપ્યું છે એમાં વાક્યો લખેલા જ છે, બરાબર. એ વાક્યો તમારે તૈયાર કરવાના.